આજે આપણે બનાવીશું ચનાચોર ગરમ ઘરે અને એકદમ કુરકુરા બનશે. તમને ખાવાની પણ એટલી બધી મજા આવશે અને વરસાદમાં તો વધારે મજા આવે. હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે ચનાચોર ગરમ બનાવવાનો છે. એના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે. એની અંદર મેં અહીંયા ચણા એડ કરી લીધા છે. નોર્મલ ચણા લીધા છે. તમે કોઈ પણ પ્રકારના ચણા લઈ શકો છો. ચણા એડ કર્યા પછી આપણે ચણાને સારી રીતે વોશ કરી લેવાના છે. એક વખત તમે વોશ કરી લો તો પણ ઘણું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ રીતે સાફ કરી દેવાના છે ચણાને, અને પછી એનું જે પાણી રહેલું હોય છે એને આપણે નીકાળી લઈશું. તો આપણા ચણા ધોવાઈ ગયા છે. હવે આપણે એની અંદર 1 ગ્લાસ કે 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરી લઈશું. પાણી એડ કર્યા પછી આપણે એની અંદર નમક એડ કરીશું. નમક તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. આપણે 10 મિનિટ જેવું ચણા પાણીમાં રાખીશું. પછી આપણે ગેસ ઓન કરી લઈશું. ગેસ ઓન કરીને પછી તપેલી કે તમે કોઈ પણ પ્રકારનું વાસણ મૂકી શકો છો. પછી જે આપણે ચણા લીધેલા હતા એમાં મીઠું નાખેલું હતું પાણીમાં, તો આપણે એ જ પાણી લઈને થોડું ઘણું પાણી ઉપર એડ કરી લઈશું અને એને સતત હલાવ્યા કરીશું. આપણે આ ચણાને 10 થી 15 મિનિટ માટે બોઇલ કરવાના છે. તમે જોઈ શકો છો કે આજુબાજુમાં બબલ્સ આવી ગયા છે. વધારે નહીં, પણ 10 થી 15 મિનિટ માટે આને બોઇલ કરવા જરૂરી છે. આપણે જ્યારે ચણા બોઇલ કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે ગાળણીની મદદથી આપણે ચણાને ગાળી લઈશું, એટલે આપણે કોરા કરી લેવાના છે. પાણી બધું કાઢી લઈશું. આપણે એક બાઉલની અંદર એક નેપકિન લઈ લઈશું. નેપકિનની અંદર જે આપણે ગાળેલા ચણા હતા એ બધા એડ કરી લઈશું. અને એડ કર્યા પછી આપણે જે આ ટોવેલ લીધેલો છે, જે નેપકિન લીધો છે, એનાથી આપણે બધા જ ચણાને કવર કરી લઈશું. તમે ફૂલ નાઇટ માટે પણ કવર કરી શકો છો, 3-4 કલાક માટે પણ કવર કરી શકો છો, અને તમારે ઓછો ટાઈમ લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો. મેં તો અહીંયા 1 કલાક જેટલો જ ટાઈમ લીધેલો હતો. તો હવે 1 કલાક પછી આપણે જોઈએ છે તો આપણા ચણા સરસ મજાના થઈ ગયા છે. થોડા ઘણા ફૂલી ગયા છે, પણ આપણે અત્યારે બનાવી રહ્યા છે ઇન્સ્ટન્ટ ચનાચોર ગરમ, તો આપણે વધારે ટાઈમ લીધેલો નથી. પછી આપણે બધા ચણા લઈ લઈશું એક પ્લેટ ઉપર. એના પછી આપણે જે હોય છે દસ્તો, એના મદદથી આપણે ખાંડીને આવી રીતના બધા ચણાનો શેપ કરી દેવાનો. તમે જોઈ શકો છો આપણા બધા ચનાચોર ગરમ રેડી થઈ ગયા છે. હવે આપણે એને તળવાના છે. તો એની પ્રોસેસ માટે આપણે એક કઢાઈ લઈ લીધી છે. ગેસ ઓન કરી લેવાનો છે અને આપણે એની અંદર ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ આપણું જ્યાં સુધી ગરમ ના થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું. તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ આપણી ફૂલ છે. આપણું જેવું તેલ સરસ મજાનું ગરમ થઈ જાય એના પછી આપણે જે ચનાચોર ગરમના જે બનાવેલા હતા એને આપણે એક જારામાં લઈ લઈશું અને જારાના મદદથી આપણે એને પહેલાં તળી લઈશું. જારાના મદદથી આપણે સ્ટાર્ટિંગમાં એના માટે તળવાના છે, કેમ કે આપણને આઈડિયા આવે કે તેલ વધારે ગરમ થયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણા ચનાચોર ગરમ સરસ મજાના તળાઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બધા જ જે ચનાચોર ગરમ છે એને તળી લેવાના છે અને એક પેપરમાં કે પેપર નેપકિનની અંદર આપણે કાઢી લેવાના છે, જેના લીધે તેલનું જે મોઇશ્ચર રહેલું હોય છે બધું જ આપણું નીકળી જાય. એવી જ રીતે હું અત્યારે બધા ચનાચોર ગરમ તળી રહી છું. આપણે ત્યાં સુધી ચનાચોર ગરમનો મસાલો રેડી કરી લઈશું. તો પહેલાં અહીંયા આપણે લાલ મરચું એડ કર્યું છે. એના પછી આપણે એડ કરી રહ્યા છે જીરાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર. એના પછી ચાટ મસાલો, પછી સંચર અને નમક એકદમ નોર્મલ એડ કરવાનું છે, કેમ કે સંચર એડ કર્યું છે. બધી વસ્તુને મિક્સ કરવાનું છે. મિક્સ કર્યા પછી આપણે એની અંદર એડ કરીશું આમચૂર પાવડર, જે ઓપ્શનલ છે. તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. મેં અહીંયા વધારે પ્રમાણમાં એડ કરેલો છે, કેમ કે એનાથી ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો હવે આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને આપણે બધું રેડી છે. અહીંયા ડુંગળી છે. પહેલાં આપણે ચનાચોર ગરમ એડ કર્યા પછી આપણે ડુંગળી એડ કરી દઈશું. પછી ટમેટા એડ કરી દઈશું. પછી આપણે જે લીલા મરચાંની કટકી કરેલી છે એને એડ કરી લઈશું. પછી આપણે એડ કરીશું કોથમીર એડ કર્યા પછી આપણે જે ચનાચોર ગરમનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એને એડ કરીશું અને એના પછી આપણે લીંબુ એડ કરીશું. હું અહીંયા અડધું લીંબુ એડ કરી રહી છું, કેમ કે આમચૂર પાવડર ઓલરેડી આપણે એડ કરેલો છે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી, જે બહાર પેલા કાવડ પર લઈને નીકળે છે ચનાચોર ગરમ, એવું જ એકદમ ટેસ્ટી ચનાચોર ગરમ આપણું બની ગયું છે 10 થી 15 મિનિટમાં ઘરે, અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. વરસાદમાં તો બહુ જ મજા આવે. તો છે ને એકદમ સહેલી રીત. તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. ઘરે ટ્રાય કરો તો રિવ્યૂ જણાવજો, અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.